દેશના કેન્દ્રીય સુરક્ષા પોલીસ દળો પૈકીના એક એવા સીઆઈએસએફ દ્વારા કચ્છના લખપતથી કન્યાકુમારી સુધીની 6500 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારના સમુદાયોમાં દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય અને ખાસ ડ્રગ અને શસ્ત્રોની ગેરકાયદે થતી હેરાફેરી પર અંકુશ મેળવી શકાય એ હેતુ સાથે આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાયકલ યાત્રામાં 75 જેટલા સીઆઈએસએફના સાયકલ વીરો જોડાયા છે, જેમાં 4 મહિલાઓ પણ ભાગ લઈ રહી છે। ત્યારે સાયકલ યાત્રા ભાવનગર આવી પહોંચતા કેન્દ્રીય પ્રધાન નીમુબેન બાંભણિયા સહિત સ્થાનિક ધારાસભ્યો દ્વારા સાયકલ વીરોનું સ્વાગત કરાયું, સાથે જ તેમનું સન્માન થયું। સીઆઈએસએફની આ જાગૃતતા અંગેની સાયકલ રેલીના સાયકલ વીરોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ આ યાત્રાને તેના આગળના પડાવ માટે ઝંડી ફરકાવી મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું। इस साइकिल रैली का मकसद है तटीय क्षेत्र में रहने वाली जनसंख्या को तटीय क्षेत्र में होने वाले अपराध के बारे में सूचित करना तथा उनकी रोकथाम के उपाय व उपचार बताना। आपको सबको ज्ञात है कि अगर जिस प्रकार से तटीय क्षेत्र में ड्रग्स स्मगलिंग टेररिस्ट एक्टिविटी ये सब घटनाएं बढ़ती जा रही है, तो हम सबका फर्ज बनता है कि हम इन सब पे रोकथाम के लिए इन्फोर्समेंट एजेंसीज का साथ दें। तो इसी बारे में हम इस साइकिल रैली के माध्यम से सभी लोगों को सूचित करना चाहते हैं। दरेक जग्याए खास करीने समुद्र तटना विस्तारोनी सुरक्षाने लई एक अवेरनेस माटे पण आ रेली निकળી છે, ત્યારે હું એમને હૃદયથી શુભેચ્છાઓ આપું છું। सबका साथ सबका विकास का मंत्र લઈને દેશ આજે આગળ વધી રહ્યો છે। આજે ભાવનગરની અંદર 75 કરતાં પણ વધારે આ સાયક્લોથોન આવ્યા છે। સૌથી ગર્વની વાત એ છે કે આ 75 સાયક્લોથોન છે, એમાં અમારી 4 મહિલાઓ પણ આ સાયક્લોથોનમાં જોડાય છે, ત્યારે મને ગર્વ છે અને હું એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું।